જય માતાજી, કેમ છો? બધા મજામાં ને? જેટલા મારા વિડિયા જોવે છે એને થેન્ક યુ. હમણાં બધા કહે છે કે માસી તમે રીલ્સ કેમ નથી બનાવતા? પહેલી વાત તો એ કે મને છે ને તબિયત મારી સારી નહીં હતી એટલે રીલ્સ નહોતી બનાવતી. મને ચક્કર આવીને પડી ગઈ. એના 15 દિવસ થઈ ગયા, એકદમ પરફેક્ટ થઈ ગયું છે. અને એ ટાઈમ પર ખરેખર જેટલા મારા વિડીયો જોવે છે ને ખરેખર એના મને દુઆ જ કામ આવી છે કે હું બરાબર થઈ ગઈ પાછી. એટલે જેટલું મારું રેગ્યુલર ટાઈમ છે એ ટાઈમ રહેશે. અને ટાઈમ હવે વધારવામાં આવ્યો છે કે પેલા 10 થી તે 8 વાગ્યાનો હતો, હવે 10 થી તે 12 કે રાત્રે પણ હવે ચાલુ કરી નાખ્યું છે. અને નવી ગુડ ન્યૂઝ એ છે કે જેટલા નવરાત્રી તો હોય જ છે, આપણે 3000 ની ફીસ નવરાત્રીમાં તો ફક્ત 3000 ની જ હોય છે. પણ હવે તો શ્રાવણ મહિનો આવ્યો અને મહાદેવની કૃપા છે મારા ઉપર. ખરેખર મહાદેવની કૃપા જ આવી છે કે મને કમરમાં વધારે જ હતું, પણ ભગવાનની દુઆ મારી કામ આવી. અમારી કુળદેવી અને ગણપતિ બાપાની ને બધાની ખરેખર કે મને વધારે કઈ નથી થયું એ ટાઈમ પર કમરમાં. એટલે નોર્મલી જ હતું કે એવું બધું વધારે ન હતું, પણ તો બી હું ઊભી થઈ ગઈ એમ. જે 1 મહિનાનો જે આરામ હતો એ આરામની બદલે 15 દિવસમાં જ હું ઊભી થઈ ગઈ. કેમ કે બીપી લો થઈ ગયું, સુગર આ બધું મને આવી ગયું. પણ આ મારી મહેનત હતી એના કારણે જ હું બચી ગઈ અને બધું સરસ થઈ ગયું છે. આપણું જે રેગ્યુલર હતું એ રેગ્યુલર ચાલુ થઈ ગયું છે. હવે શ્રાવણ મહિનો અને દશામાના વ્રત આવે છે તો હું દશામાના વ્રત તો રહું જ છું અને મહાદેવની કૃપા કરું છું કે ખરેખર મને હિંમત આપી, મારા પગને સારું થઈ ગયું છે બધું જ. એટલે હવે ફક્ત મારી 3000 જ ફીસ રહેશે શ્રાવણ મહિનો આખો. જે છોકરીને જોઈન્ટિંગ થવું હોય એક્ટિવામાં ફક્ત 3000 જ લઈશ, પણ એક જ મહિના માટે છે. પછી તો મારી ફીસ છે 3500 રૂપિયા, એ જ લઈશ. એટલે હું બધી જ છોકરીઓને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે એક્ટિવા શીખવા આવો અને આ જરૂરી છે. અને જેટલી મારી આ સ્પીચ જોવે છે ને ખરેખર દિલથી ધન્યવાદ કે મને આગળ પહોંચાડી. હવે રોજે રોજના હું વિડીયો મોકલીશ. ઘણાને તમારી સ્પીચ જ ગમે છે કે ભાઈ તમે બેન બોલો છો એ બહુ મસ્ત બોલો છો. એટલે એમાં એવું હતું કે હું હમણાં આરામ જ નહોતી કરતી, આરામ કરતી નથી. એટલે ખાટલાને એમ થયું કે હવે આ બેન ને છે ને આરામ આમ નહીં કરે, આમ કરવા દો. એટલે ભગવાનને પણ એ જ થયું કે આ બેન કોઈ દિવસ આરામ કરતા જ નથી, ચલો હવે એને આ 15 દિવસનો આરામ આપી. એટલે ખરેખર ધન્યવાદ છે મારા કુળદેવીને કે મને હવે બધી જ રીતે સારું થઈ ગયું છે. ચાલો, જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રવેજી માં. અને બધાનો થેન્ક યુ અને આભાર માનું છું કે તમે મને અહીંથી લગી પહોંચાડી. ચાલો, જય માતાજી બેટા.